ટીંકુ અને રિંકી બંને જોડિયા ભાઈ બહેન હતા. બંને એક જ ક્લાસમાં ભણતા હતા, એક જ સ્કૂલમાં ભણતા હતા. બંને ખૂબ જ હોશિયાર હતા, પણ હંમેશા ટીંકુ જ ક્લાસમાં પહેલો આવતો અને વધારાના માર્ક્સ લાવતો. આ વખતે બંને બાળકોએ સાયકલની જીદ પકડી. પપ્પાએ એક શરત મૂકી દીધી, મારી પાસે એક જ સાયકલ લાવવાના પૈસા છે. તમારા બંનેમાંથી જે ક્લાસમાં ટોપ કરશે તેને સાયકલ મળશે. પપ્પાની વાત સાંભળીને લાગી ગયા, પરંતુ ટીંકુ વધારે સ્માર્ટ હતો. એને ખબર હતી કે નંબર્સ કેવી રીતે લાવવા, માર્ક્સ કેવી રીતે લાવવા. જેટલા માર્ક્સ આવે તે માત્ર એટલું જ ભણતો, જેટલું પૂછાવાનું હોય તે માત્ર એટલું જ ભણતો. ત્યાં જ રિંકીને ભણવાનો ખૂબ જ શોખ હતો અને આખી બુક્સ વાંચી જતી, ચોપડીઓ વાંચી જતી. જોજે, સાયકલ તો મને જ મળશે. તું જો આટલું વાંચે છે તે બેકાર છે, એક્ઝામમાં આ બધું નહીં આવે. એક્ઝામ નહીં આવે, તને કેવી રીતે ખબર? પાછલા 3 વર્ષના હંમેશા આમાંથી જ ક્વેશ્ચન રિપીટ થાય છે, પણ મને નથી લેવું શોર્ટકટ. એક્ઝામમાં જે પણ આવશે આ બુક્સમાંથી જ. મને ભણવા દે, મને હેરાન ના કર. બંને બાળકો ભણવાનું શરૂ કર્યું. ફાઇનલી એક્ઝામ આવી ગઈ. એક્ઝામ ખતમ, મસ્તી શરૂ. શોમાં એનાઉન્સ થયું, રિઝલ્ટ આવી ગયું. એ જ થયું જે હંમેશા થતું હતું. ટીંકુએ ટોપ કર્યું અને રિંકી બીજા નંબરે આવી. મને સાયકલ મળશે, ટીંકુને હવે સાયકલ મળી જશે. એ બહુ જ ખુશ થયો. મમ્મી કહે, લે, આ તમારા બંનેની સાયકલ છે. રિંકીની પણ સાયકલ ચલાવવા દેજે. હો, ટીંકુ કઈ કોઈનું સાંભળવાનો હતો? એ તો બસ સાયકલ લઈને દોડી જ ગયો. એ જ દિવસે સાચે ટીંકુ અને રિંકીના સારા રિઝલ્ટની ખુશીમાં આખો પરિવાર બહાર જમવા ગયો. જમ્યા પછી જેવા હોટલથી બહાર નીકળ્યા ત્યારે અચાનક જ માઇક અને કેમેરામેન એમની સામે આવી ગયા. અમે લોકો જીવન સાયકલ સંસ્થા કરી રહ્યા છીએ. બાળકો માટે એક નાનકડો સ્કૂલ શો છે. સાચા જવાબ આપ્યા તેને જીવનની ટોપ મોડેલની સાયકલ પ્રાઇઝમાં મળશે અને તેની સાથે સ્કૂલ બેગ અને બોટલ પણ મળશે. બંને બાળકોએ
ક્વિઝમાં પાર્ટિસિપેટ કર્યું. ક્વિઝમાં જે બધા ક્વેશ્ચન હતા તે એમની બુક્સમાં જ હતા, પરંતુ એક્ઝામ પેપર બંનેના અલગ અલગ હતા. રિંકીએ બુક્સ બહુ જ ધ્યાનથી વાંચી હતી. એણે થોડા જ સમયમાં બધા જ જવાબો આપી દીધા. આલો અંકલ, બધા જવાબો ટીક કરી દીધા છે. અરે શું વાત છે, સમયથી પહેલાથી જ કરી નાખ્યું? વેરી ગુડ. ટિંકુએ બહુ જ કોશિશ કરી, પરંતુ જવાબ આવડ્યા જ નહીં. અંતમાં તેણે કંટાળીને પેપર અંકલને આપી દીધું. બંને પેપર્સ ચેક કર્યા બાદ સંસ્થાએ આ ક્વિઝમાં વિજેતા છે રિંકી. રિંકીને પ્રાઇઝમાં સાયકલ, બોટલ અને બેગ મળી, અને ટિંકુને મળી એક શીખ. ટિંકુ શીખી ગયો હતો કે આપણે નંબર્સ કે ટોપ આવવા માટે ભણવું ના જોઈએ, નોલેજ માટે ભણવું જોઈએ.